આવતા હતા વચ્ચે બે આયા એટલે મેં કીધું આગળ રહેજો ને કે ડમ્ફરિયા વાળાને કોબો ઉપર લઈશે તમારે. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે જવાનું છે કોલેજ, એક્ઝામ હતી એટલે આપણે જવાનું છે. આપણે નહીં ધોઈને સવારમાં વહેલા ફ્રેશ થઈને અત્યારે વાગ્યા છે 8:40 થઈ છે અત્યારે. આપણે નહીં ધોઈને સાબુ લગાવીને આપણે આવી ગયા 2 કિલો સાબુ ઘસ્યો તો મોટું કાળું લાગતું છે, તમે જોઈ શકો છો. અને હવે આપણે કોલેજ જવાનું હોય મસ્તી કરતાં કરતાં, અને આપણે કોલેજ જવાનું છે એટલે આપણે હાલતા થઈ ગયા છીએ એમટીએસના સ્ટેશન બાજુ હાલતા. પછી હવે થોડીક જ વારમાં આપણે એમટીએસના સ્ટેશને પહોંચી જઈશું. હાલતા આપણને 2 વાયડી પડી જાય છે, એક તો તમે જોઈ શકો છો વચ્ચે ઊભી છે. જો વાય ન થાય તો સારું ન કરે. અત્યારમાં હળિયું કટાવશે, ટાઈટ ઉટાડી દઈશે અત્યારે. હારા નહીં, કારણ કે એ મારે તો હવે આખી જિંદગી પૂરી કરી નાખે. આપણે ફાઇનલી મિત્રો આપણે સાકા કોમ્પ્લેક્સ આવતા જઈએ છીએ અને હવે આપણે બસની રાહ જોવાની છે, કારણ કે હવાનું પછી બસ આવવાની એટલે આપણે ડમ્ફરિયા ઉપર ડમ્ફરિયા આવતા કોકની જાનમાં જતા લાગે. ડમ્ફરિયા આજ તો ફૂલ એન્જોય લાગે. આજ તો આવતા હતા વચ્ચે બે આયા એટલે મેં કીધું આગળ રહેજો ને કે ડમ્ફરિયા વાળાને કોબો ઉપર લઈશે તમારે. हमको मारो, हमको जिंदा मत छोड़ो सालो. हम कोई मंदिर का घंटा है कि कोई भी आके बता जाता है. ये रेलवे की हड़ताल कब खत्म होगी? ટિકિટ લેવાની બધા ટિકિટો લે આપણી બસ ચાલુ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. થોડીક જ હજી કલાક પછી આપણે વલ્લભ સદન બોક્સ અહીંયાથી 1.8 કિલોમીટર જેવું હાલવાનું હોય, હાલીને આપણે જવાનું. હાલતા થઈ ગયા છીએ આપણે. એમટીએસ વાળાને કીધું હતું ટિકિટ નહીં લેતા નહીં હાલે તો કે હેઠો ઉતરી ગયા કે આપણે. મેં કીધું તો કાંઈ વાંધો ટિકિટ આપી દો. આપણે ટિકિટ લઈને આપણે એમટીએસના સ્ટેશને ઉતરીને આપણે હવે એમજી પટેલ આપણી કોલેજ બાજુ જવાનું તો આપણે હાલતા થઈ ગયા છીએ. હવે થોડીક જ વારમાં આપણે પહોંચી જઈશું, કારણ કે હવે 1.8 કિલોમીટર જેવું કંઈ છે એટલે એટલું ચાલી નાખશું, કંઈ વાંધો નહીં આવે. જોઈએ આગળ કેવો રસ્તો આવે પછી કેમ જઈશું. ના તમે મોબાઈલ જોઈ શકો છો. હા તો મને એવું લાગે હું ચાલો આવ્યો લાગું, કોઈ આવ્યું જ ના લાગતું. આખી એમજી પટેલ ખાલી ખાલી હોય લાગે. રોડ ઉપર ચાલો છોકરા ઉપર. પછી જોઈએ આગળ ટાઈમ 11:30 જેવું થાય એટલે પબ્લિક આવશે તો કરીએ છીએ. અને હવે આપણે ડાયરેક્ટ હોસ્ટેલ જવાનું એટલે આપણે એમટીએસના સ્ટેશન બાજુ આપણી કોલેજ બાજુ હાલતા થઈ ગયા. અને આવું કંઈક પેપર હતું, જોઈ શકો છો તમે. આ તો ગુજરાતી છે, આપણે અંગ્રેજી હતું એટલે અંગ્રેજીનું દેખાડી. જો કંઈક આવું કંઈક પેપર હતું. અને હવે આપણે જવાનું ડાયરેક્ટ એમટીએસના સ્ટેશન. અહીંયાથી આપણે એમટીએસ પકડીને સીધા આપણે હોસ્ટેલ બાજુ જવાનું પહોંચી જઈએ છીએ. આપણી કોલેજ પણ આવી ગઈ છે અને આપણે નટરાજ સિનેમા આપણે પહોંચી ગયા છીએ. અને હવે આપણે જવાનું છે એમટીએસની રાહ જોવાની, કારણ કે આપણે બસ મોડી આવે એ આપણે બસ પનોતી કે આપણે પનોતી કંઈ ખબર નથી પડતી. દર વખતે કે આપણે વહેલા આવી તો એ મોડી આવે, કંઈ ખબર નથી પડતી આમાં. આપણે એમટીએસ સ્ટેશન અહીંયા તમે જોઈ શકો છો. પતંગ હોટલ બહુ ઊંચી છે અને પતંગ હોટલમાં આપણું બજેટ નથી એટલે આપણે જઈએ પણ નહીં, કારણ કે આપણું એટલું બજેટ નહીં. બજેટ બહારની આપણી કામ છે વસ્તુ. છે ને આપણે હવામાં ચડી જવાનું. ચડી ગયા આપણે. પછી આપણે ફોન નોટ આપી દેલા, ટિકિટને પૈસા પાછા લઈ લીધા છે. અને આપણો સફર પણ ત્યાંથી પબ્લિક પણ ચડી ગઈ છે. અને બસ ખાલી હતી ને પછી આપણે બસ હાલી હતી. તો આપણે હવે 1 કલાક પછી આપણે ડાયરેક્ટ મળશું. તો પહોંચી ગયા હા પબ્લિક થઈ ગઈ. પછી થોડીક જ વારમાં ઉપડી જાય છે. હા 1 વાગ્યો હોય ને બસ વાળો ભડાટી બોલાવે ઉતર પાછા આંકે ખાધા બી ના લાગે. બે કહીને આપણે એને કહી દીધું કે હવે આવતી વખતે આવીને તો ખાઈ બહીને આવજો, નકર અમારે પાણા ભાંગી ઉતરીને આપણે આવતા રહીએ છીએ. હવે અહીંયાથી આપણે 2 કિલોમીટર હાલીને જવાનું છે એટલે
આપણે હાલવું જ પડશે, એનો કંઈ ઉપાય નથી બીજો, આપણને કોઈ કંઈ લેવા નહીં આવે કંઈ, એટલે આપણે હાલીને જવું પડશે. ઓલા માસીને ઇન્સ્ટાગ્રામમાં ફેમસ છે ને કે શું તમે હાલવાથી શરમાવો છો? નહીં શરમાવાનું, ક્યાં તમને કોઈ મૂકી જવાનું છે? તમારે ક્યાં કોઈ લેવા ના આવવાનું, આમ તો અમને ખબર છે કોઈ લેવા ના આવવાનું, તમે હાલીને જવાનું. એટલે આપણે હાલવાનું ચાલુ કરી દીધું. क्या बोला तूने? વચ્ચે સ્કોર્પિયો દેખાણી ના XUV 700 પડી, એકે આપણા પાઇકમાં ના લઈ એટલે આપણે એકેમાં નહીં બે એક એવું લાગે. પછી આપણે આપણી રીતે હાલવાનું ચાલુ કરી દીધું. માસીનો આપણે બોલેલું ફોલો કરવા માંડ્યા, હાલવાનું ચાલુ રાખવાનું. પંપ આવી ગયો આપણી પાસે, ગાડી કે મોટરસાઇકલ કાંઈ નથી તો પેટ્રોલ શું લેવા પુરાવું જોઈએ? આપણી પાસે કંઈ છે જ નહીં, હું લેવા પેટ્રોલ પુરાવી. क्या बोला तूने? અહીંયાથી ગાડીવાળા મોટરસાઇકલ વાળા નીકળે, પૂછતાય નથી કે તમે બેવું એક નથી બેવું. અમે ના પાડી દેત પણ તમે પૂછ્યું હોત તો પૂછતાય નથી. કેવા માણા હે? क्या बोला तूने? આ TRP હોટલ લક્ઝરા પાસે પહોંચી ગયા ને આ કેવડી મોટી હોટલ છે, બહુ મસ્ત હોટલ છે. હજી અંદર કોઈ માણા દેખાતું નથી એટલે હજી કોઈ આવતું નથી. આપણે હજી થોડુંક હાલવાનું બાકી છે, પછી થોડીક જ વારમાં આપણે SV સિટી પહોંચીશું. SV સિટી એટલે આપણે આવતા રહ્યા છીએ અને હવે અંદર જઈને ભૂખ લાગી એટલે ખાઈને સીધો સુઈ જવાનું છે. પછી જોઈ કે શું કરી. ફાઇનલી મિત્રો આપણે ખાવા ઉતરીએ છીએ અને દાળ ભાત ને રોટલી હતી, શાક તો કંઈ વધવાનું જ દીધું. હવે ફાઇનલી મિત્રો આ વ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ.